એ બા એ મેં તમને બુલેટ લેવાનું કીધું ને તમે મને તોડાવીને તકવાર દીધો. આ મને સાણા વીણમાં લઈ જાવો. પણ મારા રોયા ગોળકીના હું તને સાણા વીણવા નથી લઈ જતી. બેટા તને કઈ ખબર જ ન પડે. એ તારે બુલેટ લેવું છે ને એ મારા દીકરા આ તારી માં ગંગડી આઈડિયો દેવો કર્યો છે. હમણે તો બુલેટ વાળો થઈ જા. પેલા હું જોઈ લઉં કોઈ માણા તો નથી ને. એ ના કોઈ માણા નથી. આમ જો બટા આને શું કહેવાય? પણ મને લગાડ્યું. આમ જો તારા હાટુ કેવડી મોટી ઠેલી લાવી હો. આમાં તું કાંગા હંતાઈ જાય. પણ ઈમાં માર ખંતાવાનું હું આમાં મજા ન આવે મને બેમાં. તારે લેવી છે કે બુલેટ લેવું છે? માર બુલેટ લેવું તો સાનો માનો કરી જા બોલે આવડે કાઈ. લે મજા ન આવી મહણિયા. સાનો માનો કઈ. એ દયાબેન પૂરા પૈસા તો છે ને 2000 ડીઝલ લેવાના. એ તું ઉપાય દી સુલ્યા કરસ. એ માર ભાઈ 2000 દીધા હે ને મારો પગાર 6000 આયો ને એ આમાં જ છે. જો તો કેટલા બધા લે. પૈસા તો સાજા છે. એવી ઉપાય નો કરવાની હોય. કેટલું બધું આવી જાય છે. આ સોડિયું બટાવ. મને એક બાસ કુ એક સડાવો ને માથા ઉપર. યા હાલને સડાવતી જાય. લ્યો અથર કરો આપણે. No, 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 no. અરે બાપ રે આ સોડિયું તો મારી માયું હાવ પોદગડીનું છે. કેવી ધુમાડા કાઢે જ્યું. આ પડ્યું કે નહીં? અરે બાપ રે આ સોડિયું સો મારી માયું નકરા ડબલા નાખ્યા. બીજું કઈ પડ્યું નથી. પણ મોંઘીનો રે ને જોઉં છું. આ છોકરીઓના હાથમાં કૂતરાની જેવી હાથમાં પેકેટ હતું પણ આ શાય જ્યું. એટલે આમાં ફોડે ને હેઠે પણ બા મને પાડી દીધો. પણ મુંગીનો રે ને પેકેટ તો તારા હેઠે હતું અને હું તો આ બધે ગોતી હતી. પેલા મને જોવા તો દે કેટલાક પૈસા છે. અરે બાપ રે આનંદ તો બટા ઘણા પૈસા છે. રે તને પેલા હું કાઢું. એ બટા હવે તો બુલેટ વાળો એ નીકળ કાંગા બારો નીકળ. એ બા કેટલા પૈસા છે? એ બટા આમાં તો તારો 4-5 હજાર રૂપિયા છે. જો બે ખાના પૈરા છે પેકેટના. એ બટા ગંગડીનો આઈડિયા તો કામ કરી ગયો. એ બા એ હવે હું પાછો બેજો કોક આવે એટલે. આમ તો જો પૈસા નથી દેખતો તા તો મહણી તો હું પાછો બેસો. એ તારા બાપ આયા નો બેહાય. આ તો આપણું ગામ કહેવાય. આંકણે તો આપણને બધાય ઓળખે. આપણે બે માં દીકરો રોડે બે જાય ત્યાં આપણને કોઈ નહીં ઓળખે. આ ઠેલી લઈ લે હાથમાં આવી. હાલો હાલો કાય કા સાઈડમાં મૂક દો. રોડે વઈ જાય રોડે. ત્યાં ઘણા પૈસા આવશે. હાલ બટા મોડું થઈ જાય છે પછી. ડોશી આ માં દીકરો બે થેલો લઈને ક્યાં જાશો? એ ડોહા અમે બે જાય છે પાથરમાં સાણા વીણવા. પણ ઓલી ભેંસું બેસું ને રટકો બટકો કઈ નાખવાનું જ નથી. લે ઓહો હો તાતા કે ભેંસું બેજું રસકો એ મારા રોયા મહણિયા તારા શા ભાંગી જાશે. આજે રસકો વાઢી ન ખાય. એ કાલનું તરસ્યું બાંધ્યું છે પાણી બાણી પણ પછી આ નિરાજે સાણા વીણમાં જવાય. મહણિયા પાથરમાં બીજું કોક વીણી જાશે અને ઘરમાં ઓલા બર્તન નથી ને સાણાય નથી. શું તારા ટાટિયા હું નાખી રાંધવાન બે થશે. ઢોકા નાખી રો સાની માની આમ કામ ધંધો કરતી નથી ને પાછી વળી નીકળે. સાના માના વેચી ના થાવ હાલ બેટા. અરે આ ડોશી તોજી મને હારી નહીં. એ બા એ તમે તો મારા બાપાની ગોલી પાઈ દીધી. એ મારા વાલુડા બા આજ તમારું બુલેટ પાકું. એ હા મારા દીકરા આ તો તારું બુલેટ પાકું છે. એ તને ખબર છે એ બટા હું તો નાનપણથી દાવા ધંધા કરતી હતી. એ મને તો મારા આખા ગામના માણા હિંમત કહેતા હતા કે આ ગંગડી તો 1 નંબર છે 1 નંબર. આ મેં આ ધંધો કીધો તો પણ બટા તારા હાટુ મેં ત્યાં 500 સાલ કર્યો બુલેટ હાટુ. આયલા માર ઉતાવળ. અરે ભગવાન અરે મારો દીકરો એકાઈ નીકળતો નથી. એ બા એ કોઈ આયું કે નહીં? એ મહણિયા બધી બાજુ જોઉં છું કોઈ નીકળતું નથી. અને બટા બહુ સાલા કોઈ ને એનો તું ઊભો ના રાખતી. હાવ ભૂડ છોડિયા જેવો હોય ને એને તો ઊભું રાખું છું. એ હારું એ કોક આવતો એવું લાગે છે. એટલે કાંગા માથે ઓઢી જા. No, 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 no. એ બટા ઊભું રાખ તો સરા. ઊભું રાખ. No. ભગવાન એ બટા
આ જરાક આ બાંસકું માથા ઉપર ચડાઈને આ એકલા હાથે ચડાતું નથી. એ પણ મારી આ ઉંમરે એકલા ન હોય એટલી ખબર પડે ને. આ તમારાથી ઉપર છે તો ખરું ને. એ હા બટા ચડાય ઉપર છે. એ બા એ હું છું એ મહણિયા હું છું હું. આ તારો બાપ બેભાન થઈ ગયો. એ બા એ ઈડો પાણી બાણી સાટીને કઈક કરો તો ખરા. પણ ઓલા મહણિયા ઘડીક તો રે પેલા જોવા તો દે, એના ગીસામાં પૈસા પેલા કાઢવા તો દે બધી વસ્તુ. અરે બાપ રે, આના ગીસામાં જ બટા થપ્પો નીકળ્યો. બા ગીસામાં આ ગીસામાં ફોન એ ફોન નીકળ્યો રે. માર કાપડા નાખી દો હવે પાણી રેડું. એ જો હું ઓટી દઉં કાયકા. એ બટા એ ઊભો થા. એ બટા શું થયું તને? શી ખબર મળી, મને તો એવું લાગ્યું કે આમાં ભૂત થયું એટલે હું તો બેભાન થઈ ગયો. શું થયું મને કઈ ખબર જ નથી. એ ના બટા ભૂત નથી થયું. આ તો તારો વેમ છે. એ મને લાગે છે તારી તબિયત ખરાબ છે. બટા તું જાઓ બીજા કોઈને કહીશ કે મને વાસ્તુ ચડાવ્યો. એ હારું હાલો મળી હું કહું. જા બટા જા. હાર કીરું બટા તે ઊભું રાખ્યું. ખાઈશ લે. મારો રોયો મહણિયો ગયો. હાલ બટા તને ખોલું. હા બટા જો થપ્પોન મોબાઈલ ની બે વસ્તુ નીકળ્યું. કરે તો બા આમ જો તારો એપલ નો ફોન હી આ લગભગ 60,000 નો હશે. એ બા હોય તો તમારા જી હો. મારું બુલેટ તો પાકું. એ બટા અત્યાર થયું ને એ તો 15 જણા રોક્યા. આપણે તો તારા બુલેટ ના પૈસા ઉભા કરી લીધા. હમણે જોઈએ તો બુલેટ વાળો થઈ જાય. એ બા મારો તાલી હવે એક મુર્ગો ગોતી લ્યો. હવે એક મુર્ગો આવે ને પછી બીયું જાવ છે ઘરે. હાલ હું પાછો આમ હાલતી જા. હું પાછી આવી બેસી જાઉં. હમણે કોણ આવશે પાછું? કોઈ આવતું નહીં. એ બટા કોણ આવશે હવે? એ આવે છે બટા. એક મોટરસાઇકલ આવે છે હવે તો હલતો નહીં હો. એ હા બા એ કાંઈ ખાલી ગયો. એ બટા હું રાખી તો બેરી એ માજી શું થયું તને એકલા કેમ ઊભા હો આયા? એ દીકરી બટા આ એક બાસ્કુ એક સડાઈને માથા ઉપર. અરે આ બેરા અતારના છોકરાને શું કરવા જોઈએ? આમ તો જો આ ગઢી ડોસીને બસારીને એકલીને સાણા વીણમાં કાઢી અને મારા શરમે નહીં થતી આ ડોસીને કાઢ મૂકી હારે નો અવાય છોકરાને કા વહુને. એ મારી એકલા હવાય જ નહીં. તમારે તને હવે તો ઘીરે કીર્તન કરવાના હોય. હવે તમારી ઉંમરમાં કામ કરાય હે બેરી. પણ બટા છોકરા રે કામ વ્યા જાય પછી મેં કીધું સાણા વીણ્યા ઉલ્યોના સડાવોને. એ પણ માજી આ તમે ઉપાડીએ નહીં એકો આ માથામાં ધોરા વાર આયા ટાઈલ પડી જશે. આટલો બધો વજન ઉપાડશો તો એના બટા એ ઉપર મારી તમારથી નો ઉપડે તો મોટરસાઇકલમાં ગામ હું લઈ લઉં ને. ના બટા એવું નથી કરું. લે મને માથા ઉપર ચડાય. લ્યો સડાવો. ઉપર છે ને એ હા બટા ઉપર છે ઉપર. હારું લ્યો હાલો સડાવું. એ હાલ બેરા લાય ચાલ કે હું લાય તમે સડાઈ દો લો. આમ તો આપણે ગામ જઈ તું લુગડા બગાડી પાછી. જે સાલજો હારું દાદી. તેરા ભાગો પૂછ્યા. No. એ બટા એ કઈ બારો નીકળ. આમ તો જો આ તો તારો મોટરસાઇકલ લે. આ બસ ને બસ બધે વી આવી ગયા. મૂકી વી આવી આમ જો. આમ તો જો બા એ બા હવે તો આપણે પૈસા વાળા. એ વાહ હવે તો જો મોટરસાઇકલ આવી ગયું. એ તાંડુ આ તો મોટરસાઇકલ મૂકી ભાઈ જાને મોટરસાઇકલ લેવાનો હિસાબ નહીં રહ્યો. એ બટા હવે આ મોટરસાઇકલ આપણું હવે આ કે નો રેવાય. આયલા કાંઈ મોટરસાઇકલ લઈને ઘરે વિયો જાય બે માં દીકરો. એ બેરી હાલ તારું બાપ એ બે જિંદગી ભૂતે ન જો ભાગવત મંડવું હાલ હાલ. એ બેરા એ પણ માર પાસે અહીંયા પડ્યો. આપણે મોટરસાઇકલ અહીંયા પડ્યું. એ પાસ ને મોટરસાઇકલ તેલ લેવા ગયું એમ કે માન જીવે હાલ વયું જવું હે. બેરા ના અહીંયા કન ડોસે બસારી એકલી હે. એ બેરા એવું ન કરાય. કોઈ માણસ એકલા ન મૂકીને જો યાર આપણે ખાયતા જોતા આવી સાના વાના હું તું તાર બાપને મારવે નાખે ન થાવું અહીંયા. એ પણ હાલત ખરા માર પર્સમાં 10,000 રૂપિયા એની માં હારે હે. એ જીવતા આવીશું બીજા 10,000 ને હાર કરી લઈશું ભલા મને હાલ વયું જવું છે. આપણે મોટરસાઇકલ અહીંયા પડ્યું હે.
તું એક નો માં હાલ હવે હારું હાલ જો બેરા મને આવી છે તારો બાપ જો કાર જો થડ થાય મારું No. કેવું હાર્યું કા બેરી નકી એમાં ભૂત જ હોય બાપ ને બસ બેરા જોવું જોઈએ ડોશી બસારી એટલી છે ઈ હાસુ. એ બેટા જોવા તો દે આપસમાં છે શું એ વાહ એ મને તો આ મોજ ચીકલ આવી ગયો ને એ જ મજા આવી. અરે બાપ રે બેટા જો તો ખરો તારો ડોહો આમાં તો સોનાનો હાર હે એ બેટા આપણે તો થોડું લૂંટું તું અને આ તો તાર ડોહ ઝાઝું લૂંટાઈ ગયું. એ બેટા હું તને હું કહું એ તારે બુલેટ નો લેવું હોય તો આ મોટરસાઇકલમાં રેડવી લે ને. અરે ના એ બેરા આમ તો નજર કરો તમે આ તો ખોટી ડોશી છે હાવ આમ તો જો મારા બા આ તો કોક પ્લાન કરવા વાળી લાગે છે આમ જો ઠેલીએ ઈમણામ પડી છે એ બેરા હું તમને શું કહું એ તમે કાકા ફોન કાઢો પોલીસ વાળાને ફોન કરો એમ એ આવાને તો પકડાવી દેવાય આમ તો જો પકડ સિંહ નો નંબર હે માર કાંઈ એને કરો કાકા ફોન કરો રહી જાઓ તું દેખાડો ન કરતી બેરી જાય રિંગ જાય હેલો એ કોણ પકડ સંગ સાહેબ બોલો હો ને એ હા બોલો શું કામ પડ્યું એ હું સગનો બોલું એ મારા હારાની ઘરે જાતા હતા ને તે એક ડોશી એ જો મારો વારે તેમ વાત કરો સાહેબ એ તમે ઘાય ઘા અહીંયા કણે આવો હા આ છોકરીએ એ હાલ બોલો હું આવું જ છું એ સાહેબ આયા કણે એક ડોશી કેવી હે એ બધાને લૂંટે છે એ આ પકડસિંહના ઇલાકામાં કોણ ચોરી કરે હું આવું બોલો એ હા એ બેરા એ પકડસિંહ સાહેબ આવે જ છે આ ડોશીનો મારી મને તો વારો કાઢ નાખ્યો એ બેરા હાલો તો કેવું કર્યું પણ આપણે હાલો એકા એ હવે આપણે ઘરે હાલ્યા જઈ હાલા જાવું છે તમારે ડોશી ને મારી માં આમ તો જો આ બેરા જોયામાં કેવી હોજી લાગે ગૌઢી ડોશી અને મારી માં અહીંયા સોલ્યુ કરવાના ધંધા કરે છે એ મને સોરી બેટા અમને જાવા દે એ બેરા એ હને આ નો હોય ને તો પાછો ફોન કરો સાહેબ ને કાયા ઘાત તમે આવો કઈ અહીંયા અમે પકડીને રાખ્યા છે સોરી બેટા સાહેબ ફોન ન કરું બાપ હું બસ આવું ચોરી નહીં કરું આવા ધંધા હું કોઈ દી નહીં કરું એ બેટા મને એક જાણ જાવા દે ભૂલ થઈ જાય બેટા પોલીસ વાળા મારશે આયા કણે મારી માં આ મોઢામાં દાંતે નથી અને તું આવા કોકને લૂંટવાના ધંધા કરે છે મારી માં એ ના હોય બાપા અને આય માં સોરી બેટા તારા ઓય બાપા. બેટા એક જાણ જાવા દે કેટલા જણાને લૂંટ્યા કેટલા જણાને અમારા જવાને લૂંટ્યા એ કોઈને લૂંટ્યા એ તમને પહેલા જ લૂંટાય એ અમને જવા દો એ હું તમારા પગ ચાલુ મત બેરા જવા જો દો મુક્તાને સાહેબ હમણાં કેરી ઓલા તારા બાપ હોય જા પણ બેરા જઈને જાશે શા ઓલો પકડસિંહ સાહેબ કઈ જેવો તેવો નથી તમે જો આવડાના ગાભા કાઢી નાખશે હમણે એ સાહેબ અમે આયા હવી એ પકડ ના લીધેથી કોણ ચોરી કરે હે એ સાહેબ અમે અત્યાર લગી ઝાયલા હતા અમારથી ઝાયલા નોર્યા જો આમ ભર્યા જાય આમ જા એ સગનભાઈ એ આ પકડસીના ઇલાકામાં કોઈ ચોરીને જીવ નથી ને જાશે નહીં એ હાસુ સાહેબ પણ કે અમને લૂંટી લીધા હતા જોવો જો સાહેબ આમ જો અમારો હારે હમણે લઈ જાત મારી માં એ કિંગર જા જો જાય એ ઉભા રહ્યો એ હાલો બતાય હું આયા જઈને પકડી લઉં સાહેબ તમે ધોરણ વાહી એ મોટરસાઇકલ લઈને જાવ એટલે હું આમાં બેહારીને વઈ જાઉં પોલીસ સ્ટેશને એ સાહેબ ને હારી પેટમાં રેમાનમાં લીધો એ હો મારજો તમ તારે પકડસીના ઇલાકામાં ચોરી એમ તો સાહેબ ભૂંડા બહુ છે બેરી પકડાવા ને એટલે મારશી એ બેરા આ સાહેબ તો ત્રણ ગુંડાને મારી નાખ્યા ઠાર અહીં હાસુ ભાગ્યા તાર એટલે એ બેરા કાઈ કા જાવ દે આપણે ભાઈ જાવ દે પકડાઈ જાય ને આ તો હું થોડીક બેસીને ઢીબું બેસ તું હટ બેસ આ તો હમા કરી નાખો તું જો